દૂધસાગર ડેરીના કર્મચારીઓનો એબીપી અસ્મિતા પર સૌથી મોટો ખુલાસો। ડેરીના કર્મચારીઓએ કહ્યું કે ડેરીએ દિવાળી બોનસમાં અમને ડબલ પગાર બોનસ આપ્યો હતો, પણ ત્યારબાદ એક પગારના નાણાં પરત માંગી લીધા હતા। ડેરીના જે તે વિભાગના સેક્શન અધિકારીએ આ નાણાં પરત ઉઘરાવી લીધા હતા, તો કેટલાક કર્મચારીએ બોનસના નાણાં વાપરી દેતા વ્યાજી પૈસા લઈને પણ પરત કર્યા હતા। વિપુલ ચૌધરીની જે કેસમાં ધરપકડ થઈ છે, એ કેસને લઈને હવે કર્મચારીઓ ખુલીને સામે આવી રહ્યા છે। દરેક કર્મચારીને 2 પગાર એક્સ્ટ્રા વત્તા 1 બોનસ પેટે આપીશું ઠરાવ કર્યો મિટિંગમાં કે બરાબર અમને બધાને બતાવ્યો, મેં જોયો। એના પછી અમારા ખાતામાં નાખ્યા પછી દરેક કર્મચારીને એમ કહેવામાં આવ્યું કે ભાઈ દરેક જે તે અધિકારીને પાસે તમે ચેક આપી દો કોરો। તે પછી દરેકને ચેક આપ્યો, જે નહોતા આપતા એમને ધમકી આપતા હતા કે ભાઈ નહીં આપો તો તમારી બદલી થઈ જશે। રેગ્યુલર મળતું અમને દર સાલ 8.33% લેખે એ રેગ્યુલર આપ્યું અશોકભાઈના આવ્યા પછી, અને એના પહેલો જે આ 2 પગાર આપ્યા એ પગાર અમારા પરત લઈ લીધા।